અને આપણે ન જતા હોત ને તો એમને શું દશા હોત બધાને ખબર છે. ઘણા કે આપણે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બધા બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા રોજની થૂબકા દેતા હોય એમ પાપ બળી જાય. ઘરે માન બાપની સેવા કરો. ઘરે જ ગંગા છે, ક્યાંય ગંગામાં જવાની જરૂર નથી. દુનિયા જોવા જેવી છે, જાઓ જો આનંદ કરો. દુનિયા બાપુ એવું હું નથી કહેતો, દુનિયા છે એક નિશાળ છે. તમને જાણવા મળે કેવા માણસો છે, કેવો પહેરવેશ છે, કેવો ધંધો છે, કેવી રીતના વાહન છે, મકાન છે, આ બધું જાણવું જરૂરી છે. પણ મળે કાંઈ નહીં, મળે તમારા પાસેથી જ. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારું મારું આજે હાલે છે ને. જો અહીંયા નક્કી થઈ જાય તો બાપુ ફાંફા મારવાનું બંધ થઈ જાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 હોય. જેને ગણવાને ગણી જોજો. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ઈશ્વર તો બાપુ આપણે હાજે હુઈ જાય, હવારે ઓલો જગાડે નહીં તો જેવો ડખો જેવો થાય. હવારે જગાડે કોણ આપણને? નકા આપણે જામી ગયા પછી તો કઈ ખબર નથી. હવે હવારે જગાડે જ નહીં તો આપણે વિચાર્યું જ નથી કાંઈ. તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ જ બને બાપુ. દરબાર હોય તો ભલે, પટેલ હોય તો ભલે, ભરવાડ હોય તો ભલે, કોળી હોય તો ભલે, ગમે એ કલરની વસ્તુ ખાવ અંદર બાપુ લોહી લાલ જ બને. આ ફેક્ટરી કેવી છે અંદર? ઈશ્વરે જે રચના કરી છે ને એ જે આપણે વિચાર્યું જ નથી. બહાર આંટા મારવામાં જ છે. આંખું 2 બનાવી, એક આંખથી જુઓ તો એક જ દેખાય, 2 આંખથી જુઓ તો એક જ દેખાય. લ્યો ને હાઈવે માં 2 ખટારો નો દેખાવા જોઈએ, એક હાલ્યો આવતો 2 નો દેખાય. ફળીમ લઈને ફટકાવી નહીં ખબર પડે, એટલે એક જ હતો. ઈશ્વરે કેવી રચના કરી છે. પણ આપણે બાપુ મેં કીધું એમ બહાર જ આંટા મારવા રહ્યા છે. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, એ કે જા ને. હા જોતી નિરાય બેન ગયા સાંભળવા. હાજે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગયા હતા તો કે હા, કે શું બાપુ વાંચતા હતા? કે માંડવા 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 કેટલા બધા મળી. કે પણ બાપુ હું વાંચ જેટલું બધું રાંચેલું, કે મોટા મોટા તેપેલા જેટલું માણા ખાતું હતું. પણ કે બાપુ હું વાંચતા હતા? મોટા મોટા કે ટીરિયા, મોટા મોટા ટીવી ના બધું બહાર બધું. ઈ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. બોલો માઇલ પાસ જઈ જ નહીં, ચાથી કથા સાંભળાય. આપણે એવું નથી, બહાર રખડતા એવું નથી લાગતું. ગોપીચંદ ને ભરતરીએ દીક્ષા લીધી ને પછી શમશાનમાં 2 હુતા હતા પાણાના ઓશિકા કરી. એ 2002 નું નીકળી. એક બેને કીધું બીજી બેનને, એ કે આવલા ગોપીચંદ ને ભરતરી કઈ આવડા? તો કે હા. તો કે કહે નામ ને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે 92 લાખ માળવો મૂક્યો, હવે પાણાને શું બથોડા ભરવા? દુનિયાને પાણા છે એ નથી ગમતું. મૂકને આ દુનિયા તમારા સાંભળા ઉતારી લે. સાંભળા ઈ દુનિયા છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી બાપુ આમ નીકળે ને તેથી બારીઓન બારણા ફટોફટ બંધ થાય. જેસલ આવ્યો અંદર બેઠા હોય બાપુ વાત ન કરી શકે. ઈનો ઈ કાળ ઝાડ બારવટીયો સતી તોરલ મળ્યા અને પછી કીધું ને કે મારા કપડા નદીએ ધોયાવો. તેથી માથે પોટલું લઈને અંજારની બજારમાં જેસલ નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે વિતાડી તો જેસલનો આત્મો જાણે અરે ભલા માણા વેલા ભેગા થયા હોત તો ખબર પડે. એક ખાંડ 2 કટકા અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ નોંધ કરવી પડે. સતી તોરલને લઈને નીકળ્યો ને કચ્છનો બારવટીયો જેસલ. તેથી જેસલના હાથમાં તલવાર હતી અને તોરલના હાથમાં એક તારો હતો. 2 જણા વાત કરતા હતા. જેસલ તોરલને કહે છે કે શું આખી રાત રાગડા તાણો ફરમાવો, દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એકતારો ન કરે કે દરબાર ભૂલો છો. સતી તોરલ જાડેજાને કહે છે કે તમે ભૂલો છો. આ એકતારો કરે તમારી તલવાર ન કરી શકે કે નહીં? કાળ ઝાડ બારવટીયો બાપુ એક ગાન 2 કટકા કરે સામે બાપુ એક બૈરું લબલવાટ કરતું હોય સાંભળી શકે. પણ તોરલ સામો લાંબો હાથ ન કરી શકો. શું કામ? તોરલ પાસે બાપુ ભજનનો પાવર જ એટલો હતો. 2 વાત કરે અને જાડેજાએ કીધું તમારું જો ભજન વધતું હોય તો મને આનું પ્રમાણ આપો. અને આ બાપુ પ્રમાણ વાળી વાતો છે એટલે આ દુનિયા વાહે ટીંગાઈ રહી છે. આ એમ નામ નથી. અને અત્યારે તો એજ્યુકેટર સમય છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો મૂકો. એક ભજન મૂકો, અનુભવ કરવા પડે બાપુ પોતાને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણને.
સતી તોરલે જાડેજાને કીધું કે હું સમય આવશે ને પ્રમાણ આપીશ. હવે અહીંયા તોરલે કાંઈ બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી ન જાત. ઈ દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, મતદરિયે ફૂગીને બાપુ પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો થાર 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 ધ્રુજવા. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું, બચાય. અને ઈ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. બાપુ ચારે બાજુ નજર કરી, આરો નો દેખાણો. અને જેથી યમના દૂત આવે ને તેથી બાપુ આ મૂછું ભલે લીંબુ ઠરતા હોય પણ રોતા નથી આવડવાનું. લખવું હોય તો લખી લેજો. એ તો આવા સંતનો કોઈક સથવારો હોય કંઈક ભજનમાં હશો ને તો જ મોત સુધરવાનું છે, બાકી બળથી કોઈનું મોત નથી સુધરવાનું. કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળે મોગળવા માંડ્યો. તોરલ તોરલ મને ખબર નહોતી કે મોત આવી ઉઘરાણી કરશે, મને બચાય મને બચાય. તેથી તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું હતું, પણ લોહીની શેડું ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાઓ વહેલું મોડું મરવાનું છે, દરિયામાં થૂબકો મારી દો પણ મરી શકાય. આ પણ બધાને ખબર છે કે આપણે એક દી મરી જવાનું. પણ હમણાં યારું નીકળે છે, આ નાગ નીકળે તો મને સાંભળવા ઉભા રહ્યો. હમણાં કરડી જાય એટલે ભાઈ કરડવાનો છે એક દી. મોત તો બાપુ અઘરું છે ને ખબર બધાને છે કે આવવાનું જ છે. કચ્છના બારવટિયાને સતી તોરલ કહે છે કે જાડેજા હળવા ફૂલ થઈ જાવ, હું તમારી હારે છું. અલગ ધણી હમણાં પુગાડી દે મુજાવમાં, તમને નહીં મરવા દઉં, હું તમારી હારે છું. પણ પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને પૂન કર્યું હોય તો યાદ કરો. કે પણ મેં કાંઈ કર્યું જ નથી, શું કરવાનું છેડે. તોરલના પગમાં પડે બાપુ કચ્છનો બારવટીયો, આંખમાંથી આહુડાની ધારું થાય. તોરલ તોરલ મને બચાવી. એને મનમાં નક્કી કરી લીધું એ કે જો હોડી કાંઠે પૂગે તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. અને વાત કરતા વાર લાગે, આમ કાંઠે પૂગ્યો ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. એ ભજન ભલા મને કોની પાસે જઈને કેવી વાત. એ પછી બાપુ જીવો ને ત્યાં સુધી જાડેજાએ તલવાર નથી ઉપાડી. સતીનો પ્રસંગ છે ને, જાણીતો પ્રસંગ છે. સતીને અહીંયા ગયા ને સતી તોરલ આવ્યા ને પછી સાધુને જમાડ્યા અને પછી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને પછી જેસલ પૂછે ક્યાં જાવ છો. આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તે દી બાપુ કચ્છનો બારવટીયો પાછો રોવા માંડ્યો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તોરલે કીધું કે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવા જ આવે. તો મને ખબર હતી તમને ભજન નથી ઉતરવાનું. વરી પાછો જાડેજો શાંત થઈને વરી તોરલના પગમાં પડીને રોવા માંડ્યો. તોરલ તોરલ તમે આટલી મહેનત કરો તો હજી અંદરથી મારો કાળ કેમ ઊભો થાય છે મને એ નથી સમજાતું. બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો હોય છે, આપણે તો એટલા પાપી સહી નહીં. અને શું ભલામણા જેસલની વાત કરી. અમારી અત્યારે એ દશા છે. પેલા ઓલા ઝઘડા કર્યા હતા ને, અત્યારે લાઈવ હાલે છે ને બાપુ. કેટલાય વાળું નહીં કર્યું હોય. લો બોલો અહીંયા અમારો દીકરો ચા જઈને બેઠો છે, કેટલા જણા ભેગા કરીને ચા બેઠો છે. એમાં પાટિયા બાટિયામાં લખેલું હોય એવું વાંચે કે તેમાં જો કોટડા હાંગાણી છે એટલે બધા એને સાંભળે છે. આજે એમને વાળું નહીં કર્યું હોય. આ દુનિયા છે રામ, કોઈ પુગાય એવું નથી રામ. એક ગામમાંથી ગામના પાદરમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડામાં જ બેઠા હતા. સોરા પાસે નીકળ્યા ને એટલે સોરે તો વધારાનો માલ તો બધો સોરે જ હોય. અહીંયાથી નીકળ્યા ને તે ઓલા બેઠા હતા શું કે એ કે ઘર ઢોકો ઘોડા ઉપર ચડી જાય. ઓલું ફૂલડા જેવું છોકરું કે માય હાલ્યું અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને પછી કે બેટા તું સડી જાય, હું હાલ્યો. ઓલા બધા વાતો આવી કરતા. એ બીજું ગામ આવ્યું ને તો અહીંયા સોરા પાસે નીકળ્યા ને કે જુવાન આખો ઘોડા માથે છે ને ગઢા ડોહાને ટાંટિયા તોડાવે. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે હાલો ને બે જાય. બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, જોવો તો ખરા બે સોટ્યા ઘોડામાં બેન બેહાય. બહાર નીકળીને કે બાબા એક કામ કરો ને આપણે બે હાલ્યા આવી ઘોડું ભલે વાંય હાલ્યું હોય. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે કેમ પૂગો, તમે જોવો તો ખરા. એ વખતના બાપુ અત્યારે છે ને, અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવે. અમે એમ કંઈક ભલે રહેવા દો ને અમે માર્ગે ચડ્યા છીએ, શું કામ ધંધે લગાડો. અમુક અમારે હાથ જોડીને કહેવું પડે કે તમે થોડાક મોડા ભેગા થયા ને કે અત્યારે ચારનો હિસાબ કરી નાખ્યો પણ રહેવા દો તો સારું. સમય બાપુ એ છે, અત્યારે ભણવાનો સમય છે, અત્યારે ઝઘડાનો સમય નથી. તમને કહી દઉં, તમારો દીકરો ગ્રેજ્યુએટ થઈ અને બાપુ એન્જિનિયર બને, ડોક્ટર બને, કલેક્ટર બને, વકીલ બને તો તમારો વજન પડશે.
બાકી તમે એમ કહો મારા દીકરાએ ખૂન કર્યું છે ને દીકરો જેલમાં છે, વજન નહીં પડે, લખવું હોય તો લખી લેજો. અત્યારે બાપુ કલમનો સમય છે, તલવારનો સમય નથી. ને કે ઘણી જગ્યાએ અમારે હજી આમ ઓલે જેસલ ઘોડે અમારે ચારેક ઊભું થાય, પણ મને એમ થાય ઘરનું પતન થઈ જાય. ભણાય, ઝઘડા ન કરાય. અત્યારે બાપુ સમય એ છે. હાથ જોડો, કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ ફેર નથી પડતો. અને એ બાપુ તમે હાથ જોડ્યા છે ને, તો એને બાપુ ઘરે છે ને એને નીંદર નહીં આવે, તમને નીંદર આવી જાય કે ઓલાનું કાંઈ ગુનો નહોતો તો મેં હાથ જોડાવ્યા, એને નીંદર ન આવે. બાકી પણ આમાં સહન કરવાની શક્તિ જ નથી કોઈને. વાત કોને કરવી આપણે? માણસ થઈ જવાની જરૂર. માણસને જો એક સુરદાસ બાપુ દીવો લઈને આમ જતો હતો ને, તો એક ભાઈએ કીધું, એ કે તું તો સુરદાસ નથી કે સુરદાસ છો તો તું ભાળસ કે ના? તો કે તું દીવો લઈને હું કામ રખડસ? એ કે આંખું વાળા મારી યાર ભટકાઈને મને પાડે છે. દીવો હોય તો મને મારી યાર ભટકાય નહીં. તેમાં રાખ્યો કે મને નથી દેખાતું, પણ આ દેખાય એ મારી યાર ભટકાય છે. નથી લાગતું આપણે આમ રોજે રોજ કપડાં બદલાવતા હોય, 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવતા હોય, આપણે કેટલું બધું કમાતા છે. એ તો 40 વીઘાનું વેકે નહીં ખબર પડે કે આ તો ઊંડી ખાઈડમાં વ્યાઈ ગયા છે. પછી ખબર પડે. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે બાપુ ઘરી જાય ત્યાં ખબર પડે કે ઘરી ગયા. હાલવાની જરૂર છે બાપુ. મોજ કરો, સમય એવો આવ્યો છે. મને તો એમ થાય સતયુગ કરતા બાપુ મોજ આવે એવો. હરિશ્ચંદ્ર રાજાને સતયુગમાં બૈરું વેસવું પડ્યું. આપણે ત્યાં બૈરું વેસવાનો વારો આવ્યો તો અત્યારે જેની પાસે જાવ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. તો આપણને એમ થાય ખરું આપણે ક્યાં રોવ? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ, તે અમને માણા બનાવવાનું છું. અમને તારો ભેટો ન થાય તો અમારો આંટો થયો બાપુ. ઈશ્વરની જેને ઝંખના હોય એ બાપુ અંદરથી તમારો આત્મો સ્વીકારે. હું તો એક જ વાત કરું કે ભોળાનાથની એક શિવલિંગ હોય, એને બનાવનારા આપણે, લાવનારા આપણે, પ્રતિષ્ઠા કરનારા આપણે. ઈ બેહાડ્યા પછી આપણે એની માથે ગંગાજળ ચડાવી, ફૂલ ચડાવી, બીલીપત્ર ચડાવી, દૂધ ચડાવી. કોઈ આખો 35 વાળો માવો ચડાવ્યો? દારૂની કોથળી ચડાવી કોઈ? તમે જો આપણે બેહાડ્યો છે ને, તોય આપણને અંદરનો આત્મો એમ કે છે કે ઈશ્વર છે. ઈશ્વરની માથે નો કઈ આવું ચડાવાય. અંદરનો આત્માને બાપુ સત્ય જ ગમે છે. અંદરનો આત્મો એમ કે છે કે ભોળો નાથ શિવ છે, એની માથે એવું ન ચડાવાય. તો અખિલ બ્રહ્માંડના માલિક આ જીવતું જાગતું આપણું આવડું મોટું શિવલિંગ છે, એની માથે રોજ આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર? આની માથે કે હાલે ઓલો કઈ કહેતો નથી, એની માથે બધા બીવે. બોલો, ઊંધું નથી આલ્યું? ગાયો રોડમાં જ રખડે છે અને કૂતરા બંગલામાં છે. ઊંધું જ હાલે ને. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી. જો ખપે મને કહેજો. દારૂ બાવળી આમ 2 લીટરના પીપડા ખપી જાય. આ વાહન છે ને, વાહન માણા હાટું બનાવ્યા હતા. ભેંસું વાહનમાં ફરી ફરીને લઈ જાય છે. માણા હવારમાં ઠેસણ સુધીના સડા પહેરી પહેરીને હાલીને જતા હોય. આ સાધુ હામો મળે અને બાપુ સીતારામ એટલું ન બોલીએ તો શું તમારે જીવીને કામ છે? અત્યારે અમારે કલાકારોમાં હમણાં ભોજાભાઈ અમારી વાત, અમારા કલાકારોમાં બાપુ સારું જરાક ગાતા હોય ને તો આપણે સીતારામ તો આમ માથું. હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છો. પણ બાપુ એ અહમ છે ને, અહમ એમ કે છે મારે કોઈની જરૂર નથી. અનુભવ કે છે ચપટી ધૂળની જરૂર છે. બધા તમે જુઓ ને આખી દુનિયામાં બાપુ બાયું ચડે. હું પટેલ, હું દરબાર, હું કોળે, હું ભરવાડ, બધા બાપુ હોની નાચ ચાલીને બેઠા. હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પેલા થાવ ને પછી દરબાર હોય તો લાગી જાય. કાઢો ને મરશું નથી લાગતું. પેલા આપણે તૈયાર થવું પડે. અરે બાબુ ભજનમાં આપણે બેહી અને જો ભજન આપણામાં ન બેહે તો કોઈ મતલબ નથી. નારાયણ કથા આપણે બેહારો. ગામમાં કથા હોય, એક રામ કથા બેહાડી હોય. કથા બેહારવાનો મતલબ શું? વાત તો એક ને એક જ હોય. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આજ છે ને. શું એક ની એક વાત સાંભળીને કામ હોય? પણ જો બાપુ આ મહાપુરુષોનો એક ઉજળો કેળો રાખવા માટે
કે એક કથા બેહાડી હોય અને વક્તા બાપુ વાંચતા હોય અને રામનો અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવીને જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. નારાયણ કે મોટા ભાઈ મને ખબર જ નહોતી ભાઈનો આવો પ્રેમ હોય, મારી અત્યાર સુધીની ભૂલ થઈ ગઈ. દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાહુ વહુનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. મારે તો કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજીદાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. હા, અમારે તો અત્યારે કથાઓની તારીખ ઉપર તારીખો આવીને પડી. બોલો મરો, તમને ન ઉતરે કઈ નહીં, અમને લાખ લાખ રૂપિયા આપો. આપણે એમને કઈ જોતું જ નથી. નકર હું તો બાબુ પ્રેમથી કહું છું કે લાખ રૂપિયા તમે અમને આપતા હોય, 2 લાખ આપતા હોય, કલાકારોને જે આપતા હોય, અમને ખબર પડે છે કે લાખ રૂપિયા એમનામ ન આવે. એક કપા વીણવા જાય ને તો વાય 2 જણા તો હાંકનારા હોય ને બપોરે બહે માંડ આવે. અમે આયા 3-4 કલાકાર હોય, 1 કલાક 1.5 કલાક ભાગમાં આવે ને અમે લાખ લાખ રૂપિયા ઢળીને લઈ જઈ અને તમને હબાકો ન આવે. શું લેવા આવા ધંધા કરવા જો? મારા જેવું સાચું કોઈ નહીં કે. બાકી અમારે તો જો બાબુ ફાયદો જ છે. હા હા, અહીંયા અમારે તો બધું મોજે મોજ જ છે. વળી બીજા ભાઈડા તૈયાર થઈને બેઠા, દરબાર આવો ચડ, દરબાર આવો ચડ. અમારે તો પૈસા જ હારવાના. મારા જેવું સત્ય કોઈ નહીં કે તમે વાપરો ને બાપુ, એનું જો તમને ફળ ન મળે તો બાપુ ઘર ચાલીને બેહો, કાંઈ કરવાની જરૂર નથી. સત્ય કહું છું. તમે ખોટા એક છોકરાને 10ની નોટ ન આપી શકતા હોય ને તમે અમને લાખ લાખ રૂપિયા દેતા હોય, કોની પાસે જઈને વાત કરી ભલા મને? આ ઘરમાં બધે વંટોળિયા સડે છે, શીના સડે છે? તમે ઘરમાં એકલા હોય ને તારે તમારું 100% હાલે. પછી બૈરું આવે ને એટલે તમારો પાર્ટનર છે, 50% જ હાલે. પછી હોય 100% નો હાલે. પછી 100% હાંકવા જાવ ને એટલે એક્સિડન્ટ જ થાય. હા, લખવું હોય તો લખી રાખજો. પછી એક દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ઠેઠ સુધી આ 100% ના ડખા છે એટલે બાપુ આ ભડકા થયા બધી. બૈરું એમ નામ તો આવ્યું નથી. આપણે અડધું ગામ લઈને ઘોડે ચડીને ગયા હતા. પછી બૈરું અહીંયા આવે ને એમ કે તેલનો ડબ્બો ખૂટ્યો, લાવી જ દેવો પડે ને. આપણે ઊભું કર્યું, ભગવાને આપ્યું હોય. બૈરું લોહી બીજું બૈરું લો ત્યાં ઈ ક્યાં આવ્યું હતું? તું લેવા ગયો હતો. હવે તમને વધારે પડતું હોય તો પેલા સમજીને ના હોય જવાય ને. આ ઘરની બાપુ નિહાળ્યું છે. તમારે આ તેવડ ન હોય તો બાપુ આ ગાળિયામાં ગરવું એવી ગૂંચ ઊભી કરી છે. નકર જો આ 84 લાખીઓની છે ને એવું કે બધા સંતો કે 84 લાખમાં પૈસાની ને માયાની જો જરૂર હોય માણાની એકને, કોઈ જીવને જરૂર છે? નકર આપણે જે જોઈએ બધું જોવે ને. ખાવા ને હવા ને પાણી ને બધું જાનવરની જોવે. ટાઈટ તડકો આપણને લાગે એમ એને લાગે. આપણે બચ્ચા ને એમ બાપુ એને બચાવે ને. આપણી જનેતા જેમ પ્રેમ કરે ને એટલો જ પ્રેમ બાપુ ઈ એના બચ્ચાને કરે. પણ તમે જો એક પક્ષી હોય, એક કાગડો હોય કે પારેવો હોય, ગમે હોય, એનું ઈંડું મૂક્યું હોય ને, આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ ઈ પ્રેમ કરે. ઈંડું મૂકે, એનું લાલન પાલન કરે. એનો સમય થાય ને બાપુ ઈંડાને સીવે અને પછી બહારથી ચણ લઈ આવી આપણી માં જેમ આપણને ખવડાવે એમ ઈ ખવડાવે અને એને મોટું કરે. પાંખું આવે ઈ ઉડતા શીખે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. બાપુ એનું કુટુંબ ભાડ્યું. કાગડા, કૂતરા, ભેંસું, ભૂંડડા એનું કઈ કુટુંબ છે? આ મારી હાળી થાય ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને છે કઈ ડખા? અને આપણે એવી ખુશ કરી છે હવે કે નીકળતી નથી. પણ આ કરી છે ક્યાંથી નીકળે? કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો હતો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આપણે જ આ બધા લોહી ઉકાળા છે ભલામણ. પણ જીવવા જેવું છે. માણસનો અવતાર મહાપુરુષો કહે છે ઊંચો છે. આ કઈક જન્મની બાપુ કઈક કમાણી હશે તે જ માણા બનાવે એવું કહે છે મહાપુરુષો. અને માણા એક જ ભજન કરી શકે, બીજા કોઈ ભજન ન કરી શકે. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા કોઈ ભજન ન કરી શકે. ભજન માણસ એક જ કરી શકે. આ ફેરો ગયો એટલે જય ભગવાન. પછી આમાં મને ભવ ની કઈ મને ટપા નથી પડતા. કરમની વાત કરે એમાં મને કઈ ટપા નથી પડતા કે કરમમાં આમ ને ભવમાં આમ. મને એમ થાય કે મળ્યો એ ભવ સુધારી લેવાય. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય. નકર આ જવાનું ગમે હોય પણ આપણે આવ્યા સીમા લ્યો ખબર છે તો શું એમાં ઊંડા ઉતરીને શું કામ છે? આ મળ્યો એ ભવમાં આ શું કઈ ઘટે છે? હિલોળા કરે એવું છે ભલા. તો તમે જુઓ ને હજી આ કંઈક કર્યું. ઓલું સાયકલ નો વ્યાજ ન હોય ને તો મોટરસાયકલ લઈ આવે ને મોટરસાયકલ નું માંડ મેળવું તો 4 વ્હીલ લઈ આવે ને 4 વ્હીલ પછી કે આ લઈ આવો ને આ લઈ. શેટો જ નથી ભલા.
ને ઝૂંપડામાં રહેતા હોય ને આપણે નજર કરો ને તો આપણને એમ થાય કે મારા નાથે આપણને કેટલું આપ્યું છે ભલામણ. આ ઝૂંપડામાં પેલો કોરોના આવ્યો ને, કોરોના તારે ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી અમારે ત્યાં. કરોડપતિ જ મર્યા. તે ઝૂંપડામાં પછી એમ કે આ બધું ખાવાનું કે એવું આવ્યું ને દવાઈઓ વાળું, એટલે કે આ બધા રોગ થાય ને આ રીતે તે ઝૂંપડા વાળાની દુકાનો નાખી છે. ઝૂંપડા વાળા જ્યાં લેવા જાય, આપણે જ્યાં લેવી ત્યાં નથી લેતા, તે એમને રોગ ન થાય. કરોડપતિ બાપુ આમ પૈસાના ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, પણ બચાવી ન હોય કે મારો નાચ જેથી ઉઠે ને તેથી બાપુ ગમે એવા લીંબુ ઠરતા. ઓલો ધરતી કપ આવ્યો તેથી બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. તમે જોવો તો આમ હા નહોતો હમાતો. હા, અમે સુરેન્દ્રનગર હતા ને એ થોડા થોડી કરતા મેં ક્યાં જવું છે, મુંબઈ સુધી લગભગ મોટો દોડવા લ્યો ભેગું થાય. આમ ધરતી આમ હિલોળો કર્યો, આમ કરીને આમ ગલોટીઓ ખાઈ તો શું કરત, બધા આમ 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 વળ દેતા હતા. તમે જોવો તો હામું નહોતું થકાતું. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ ધરતી આમ હિલોળો માર્યો ને એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ ખરો આ સમાધાન કોઈને કર્યું. હું તો ચારેક એકલો એને યાદ કરું, ચારેક આંટો મારતો રહી જાય, ભેગા રહે આવડા સમજાવ્યા નથી સમજે એવું. અરે ઈશ્વર તો બાપુ દયાળુ છે, એને બધી ખબર છે તમે હું શું કરીએ છીએ. મને એક ભાઈ કે ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે બધા રેરિયા ડીંગો ડીંગ. મેં કીધું એવું ન હોય, મહાપુરુષો કહે છે તું ન માન તો અમારે કાંઈ મનાવવાની જરૂર, પણ મને કે એનો પુરાવો ખરો કાંઈ. એટલે મેં પછી કીધું મેં તને તારો કાન છે કાન, તો કે હા. મેં દેખાય, એ કે દેખાતો નથી. મેં તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય. મેં કે આંખ ને કાન ને 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે એનો તને ભરોસો છે ને ઓલાનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ, તમે તમારા ઘર ઉપર ચડીને જોવો ને આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. આ મગજમારી વાળું છે. તમારા ધાબા ઉપર ચડો ને એટલે આખા ગામના મકાન દેખાય, બાકી તમારું ન દેખાય. આ આંખોથી આખી દુનિયા જોઈ શકો, પણ આંખમાં કડવું પડ્યું ને ન દેખાય. તોય બધા એમ કે છે કે એમે કંઈક છીએ, એમે કંઈક છીએ. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને જો લંકા સુધી ધક્કો કરાવતો હોય, ઈ રાવણ કેવો હોય ઈ આ દુનિયામાં હતો નતો થઈ ગયો. તમારું મારું કાંઈ ઉપજે એવું નથી. નારાયણ, હું તો એમ કહું કે આપણે પાત્ર ભજાવા, હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારી બેન થઈ જાય, હારી વહુ બની જાય, બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો બેઠો બધી નોંધ કરે છે. અમારા જેવું કોઈ છે જ નહીં બાપુ. જો હાવું મટી જાય તો વહુ મટી જ જાય ભલા મને, પણ હાવું ભૂલી જાય કે એક દી હું વહુ થઈને આવી હતી, ઈ ભૂલી જાય એટલે ડખા ઉભા થાય. તમે જોવો તો સવારના પોરમાં હજી દી ન હોય ગયો, ઓલી વહુ ને થોડુંક ઉઠવાનું મોડું થયું હોય ને અટી મણની મડે ચોખ્ખું આવે, એનો દી બગાડે. પછી ઈ હાઉના પગ દબાવે કોઈ દી, સવારના પોરમાં સ્તુતિ બોલવા મળે, ઈ પગ દબાવે, ગળા દબાવે, પછી કે હા વહુ આવ્યું છે. પણ તમે સુધરી જાવ ને વહુ હાર્યું જ છે. તમે એક દી વહુ થઈને જ આવ્યા હતા, પણ બાપુ એવો પાવર ચડી જાય ને કે હું હાવું થઈ જાય તો એક વેચ અત્યારે હેલા જતા હળવા ભૂલ થઈ જાવ. મારા રામ, તમે એક દી બાપુ વહુ મોડી ઉઠે ને અને હાવું જો કામ કરી નાખે ને, બીજે દી વગર ઓલે સમાધાન થઈ જાય. વહુ ને એમ થાય કે હા આજ મારે મોડું થયું ને મારા હાવું એ બધું કામ કરી નાખ્યું, કાલ મારે આટલું મોડું ઉઠાય નહીં બાપુ, વગર ઓલે સમાધાન થઈ જાય. પણ એવા વંટોળિયા હાથે કરીને ઉભા કરે. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈને અણી ઉપર હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલીયું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને આ જઈને મારીને પછી કે હા રેડી કમ્પ્લેટ આ દિવાલની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. ઈ જ વાત છે. એટલે જ મહાપુરુષો બાપુ શાન વાણીમાં એટલા માટે જ કરે છે કે માણા થઈ જાવ. એમ નામ બાપુ આ છે ને, તમારે દુનિયામાં નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને બાપુ, એને ઉજળો કરવો હોય ને
હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, હુકવવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ થવામાં બાપુ કાંઈ નથી જરૂર પડતી, ગમે એ કરી નાખે તમને. તમારે દારૂના રવાડે ચડવું હોય, જુગારના રવાડે, ગમે એના રવાડે ચડવું હોય તો તમને મફત ચડાવી દે. પણ એ છોડવા હાટું બાપુ બહુ મહેનત કરવી પડે, સુધારવા માટે મહેનત કરવી પડે. અને હું તો હાથ જોડીને કહું છું, મારી કોઈ સલાહ દેવાની ઓકાત નથી, પણ બાપુ એવા જો વ્યસન હોય ને, હું તો હાથ જોડીને કહું છું, મૂકી દેજો બાપુ. એવા મેં બાપુ કુટુંબ બરબાદ થતા જોયા છે ને, એની કોઈ સીમા નહીં. એમ તમને આને ભરોસો ન હોય મારી ભેગા હો, હું તમને બતાવું કેટલી જમીનો વહી ગઈ, પોતે મરી ગયા, અને છેટે બાઈઓ અને નાના છોકરાના આ સમય એ બાપુ જે દિવસો કાઢે છે, હાલો હું તમને દેખાડું કે આમાં કેટલી બરબાદી છે. તમે કદાચ પીતા હોય ને બંધ કરી દો તો કંઈ મારે અહીંયા પૈસા મોકલાવાના નથી, મને કાંઈ ફરક નથી પડતો, હું કોઈ બંધ કરાવવા આવ્યો એવી વાત નથી. પણ આવા અમુક જે વ્યસન છે ને, હું તો હાથ જોડીને કહું છું કે આ ધંધો ન કરાય. અને આપણે જો કંઈક માર્ગે ચડશું ને તો આપણી પેઢીમાં નહીં ઉતરે, ને કે આપણે ચાલુ રહીશું તો અમારે તમે ત્યાં 3-4 પેઢી જોતા આવી છે, એમના પરંપરા હાલી જ આવે. સારું નથી કહેવાનો. મેં ખટારો આંકો બાપુ, મેં 22 વર્ષ ખટારો આંકો, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ મેં મારા દેહને બાપુ હજી અભડાયો નથી. ખટારાનો ડ્રાઈવર તમે બીજા રાજ્યમાં ગયો હોય, મને એક તો દેખાડો બાપુ, પગ ઝાલી પાડો. દરબારનો દીકરો ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય, ન પીધો હોય એવું બને? પણ 5 લાખની શરત મારી, મારા નામે શરત મારીને આવજો મારા ઘરે. કોઈ એમ કે અનોપસિંહ દારૂ પીધો દીધી વગર ઓલે મને ફોન કર્યા વગર 5 લાખની શરત મારીને આવજો મારા ઘરે, હું તમને સાબિત કરી દઈશ. જિંદગી એવી જીવાય, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો ગુરુ કોણ, આનો પાવર ન હોય તો હું જીવવાનું ભલામણ. અને અમારે તો અહીંયા બાબુ કેટલાય છે, પણ આપણે ગુજરાતીમાં કહી દીધેલું કે અહીં આવવાનું, પણ ન પીધો હોય તારે આપણી બજારે પીને નહીં આવવાનું, એટલે નહીં આવવાનું. ને કે આપણે ભજનને એક બાજુ મૂકી દઈ ઘડી. હા, એ તો ચોખીન ચટ વાત છે, નથી જોતું એ નથી જોતું, હો વાત ની એક વાત. એટલા માટે કહું છું બાપુ, ખાવા પીવાનું ક્યાંય તૂટો નથી બાપુ. કાજુ બદામ ખાવ ને, ચોખા ઘી ખાવ ને. ખોટા અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં અમારે વેપારીની દુકાને અમે બેઠા હતા ને, તો એ વેપારી મને કહેતો, મને કે રોજ 20 ટન ભરીને કે હોપારી આવે મહેતા માર્કેટમાં અમારે સુરેન્દ્રનગરમાં. એ કે રોજ 20 ટન, એટલે 20 ટન એટલે 1000 મણ થઈ ને. પછી ફરતા ગામડામાં વિતરણ થતું હોય છે. એ મને કે રોજ એક ગાડી વહી જાય. વિચાર તો કરો, 1000 મણ હોપારીઓ આ ભેંસું ખાય છે, નથી આપણને દેખાતું. હવે સુરેન્દ્રનગર તો ખોબા જેવડું છે, જેને જોયું હોય છે એને ખબર છે. એમાં જો એક ખટારો હોપારી જાતી હોય, હું એવું નથી કહેતો ખોટું કરું સુખી થવા હાટું, પણ હું કહેવા એ માગું છું, ભલે સત્યનો વિજય જ હોય, છેડે તો બાપુ સત્ય જ આવવાનું છે. પણ કહેવાનો મારો મિનિંગ, તમે જો રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય? વિચાર કરજો શું કર્મની ગતિ છે. મિથિલા નરેશના દીકરી બાપુ માં ભગવતી સીતા અયોધ્યાના મહારાણી બન્યા ને બાપુ, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. વિચાર તો કરો આ દીકરીનું શું કર્મ છે. અરે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. અખિલ બ્રહ્માંડના માલિકે દીદી બાપુ એ દીકરીના વસ્ત્ર ન પૂર્યા હોત તો એ દીકરીની દશા શું થાત? શું એનું કર્મ? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. જોવો તો ખરા. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને પાછા કાઢે કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ અને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું આપણે કર્મની વાત કરીએ ભલામણ? હું તો એમ કહું કે આવા સાધુ મળે, સીતારામ બોલો, મા બાપની સેવા કરો, બાકી તો એ બધું એનલે બોલો બેઠો બેઠો બધું કરશે. પણ મેં હમણાં કીધું એમ એવા ઘરે વંટોળિયા ઉભા કરે છે હાથે કરીને, પછી શું નડતું હશે? શું કાંઈ નડે જ નહીં ભલામણ. નડે હું એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું, પતિ પત્નીનો. જોકે બધી નામ ઠામની બધી ખબર છે, પણ આ લાઈવ હાલે એટલે નો કોઈનું નામ લેવાય ને કે હવે ફોન કરે. એ પતિ પત્ની બે રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. જો આ ઘરમાંથી વંટોળિયા કેવા ઉભા થાય છે હાથે કરીને, કેવા ઉભા કરે છે એની વાત છે.
એટલે ઓલો ખેતીનું કામ કરે ને આ બેન છે ને ઘરનું કામ કરે, એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું બાપુ રોજ આડું આવતું હતું એને બાઈને. એને એમ થયું કે આ શેકી નાખવા દે ને હું ને મારો ઘરવાળો બે ખાઈશું. એ પાપડ બાપડ શેકી નાખ્યા ને રસોઈ બનાવી. ઓલો ભાઈ આવ્યો અને પછી જમવાનું આપ્યું અને દાળ ભાત શાક રોટલી જે કાંઈ હતું એ બધું આપ્યું ને પાછું ઉપર પાપડ ભૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં બાપુ, એને વંટોળીઓ ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે, એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું? એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? એ કે પણ હું તમારી વહુ છું એમાં ચા ના પડે, પણ એક પાપડ નો ભાંગી શકો? એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈરાના આપણે ન ઓળખતા હોય, જો હરખું મેળમાં હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. એ કે નથી ભાંગી દેવાનો. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવાનો? બાપુ ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો હોય, એ રખડે બે. હવે આ ઘરમાંથી ઉભા કરેલા ન કહેવાય વંટોળિયા? હવે કે સમાધાન કરાવો ને હવે પાપડ ન ભાંગી શકો, બૈરા રાખી શકો? શું તમારે એમનામ હારા છો? અરે બાપુ દીકરીઓનું સમર્પણ છે, તમે જોવો તો ખરા કેટલું છોડી. અને બાપુ હું તો જગતમાં જાહેરમાં કહું છું કે બે જ વ્યક્તિ સમર્પણ કરી શકે, એક દીકરી અને એક આ સંતો. સાધુએ અને દીકરીઓએ જે સમર્પણ કર્યું એ કોઈની તાકાત નથી. અહીંયા તમે લાખ રૂપિયા ઉડાડી દો અને સમર્પણ ન કહેવાય. 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી. પછી ભલે ધમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય, હારિયામાં જાય, ચોકડીઓ ગાળતી હોય, એનો બાપ ત્યાંથી નીકળે કે બેટા કેમ છે? બાપા અમે બધાય મજામાં છીએ બાપુ. 3 દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય તો એ દીકરીઓએ કોઈ દી ફરિયાદ ન કરી કે મારી હાવું આમ કે મારી જેઠાણી આમ. ઈ દીકરી એને સમર્પણ કહેવાય. અને એક આ સાધુની ઝૂંપડીએ તમે એમ કહો બાપુ મારે આ જોઈશ કે ઉપાય જલારામ નહીં આવ્યો કે બૈરું. બાપુ આ ખતરો ન કરતા, તો વાત કરું છું. જલારામ બાપાએ બાપુ બૈરું આપ્યું. આ કેવડી વાત! આ તો આપણે બેરા થઈ ગયા ને, આપણને કઈ રહેતું નથી. નકા વાત નાની કહેવાય. સગાળ સાહેબ દીકરો કાપ્યો, આ વાત કોઈ નાની એવી છે? એક આપણે જો બટકું રોટલો ન આપીએ કીધું બાપુ આ દીકરાની શ્યાં જઈને વાતું કરી ભલામણ. ક્યાંક તો બાપુ છે ને અમને એમ થાય કે અમારે વાતું કેમ કરવી? સમર્પણ બાપુ દીકરી કરી શકે ને એક સંત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. નારાયણ માં છે ને બાપુ, હું તો દીકરીઓને કહું જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને એ દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, વનવાસ રામજીને હતો, સીતાજીને નહોતો. પણ તોય બાપુ એને કીધું કાલ મારા નામનો કેળો પાડી દે દુનિયા, કે ધણીને સુખમાં સાથ દેવાય, દુઃખમાં ન દેવાય. બાપુ સીતાજી 14 વર્ષ ભાટકા રામ હારે. દીકરીઓના સમર્પણ છે ભલામણ. જ્યાં ધર્મ ધ્રુજો સગારસાની ઝૂંપડી આવ્યો, દીકરો કપાયો અને પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાવ્યા પછી કહે છે હવે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળી ઠેબુ મારીને ઊભો થયો ને તેથી સગારસા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતી બાપુ ઊભી થઈ હો તેથી વાણિયાની દીકરીએ સગારસાને કહે છે કે હવે તમે બેહી જાઓ, ઈ બાવાનું હું સંભાળી લઈશ, હવે તમે બેહી જાઓ, તમારું હવે કામ નથી, બેહી જાઓ. અને આમ ખડકી આડી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ, જેમ્યા વગર નથી જવા. એ કે પણ તમારે બીજો દીકરો જોઈ છે ને બીજું હું છે, બેહી જાઓ મારા બાપ. અને રણચંડી બને ને પછી હારા ઝૂકી જાય. એટલે કહું છું ઘરે હોય ને તો હાસવી લેજો, નકર અડધે પૂગ્યા પછી મેળ નહીં પડે ક્યાંય. ઈ ચંગાવતી સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને રાંધીને તને ખવડાવું છું. ચા હજી અમને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરી આગળ થઈ હતી ભલામણા. કોની પાસે વાતું કરી નથી. દીકરાને લગ્ન થાય પછી વહુ આવે ને આમ ચારે બાજુથી ડોસ્યું લીંબુના આંબોડા જોડા કરીને હાલે ઓલા દીકરાને બહુ ચેટલું લાવી, હાલ જોઈ ચેટલું લાવી, હાલો હવે ચેટલું લાવી એના કરતા ચેટલું મૂકીને આવી છે એ તો પેલા આંકડા કાઢો. કેટલું મૂકીને આવે છે. તમે 2 દી બાપુ બહાર ગામ જાઓ ને તો તમારે ભાગવું પડે કે હાલો કરે. અને 18 વર્ષ સુધી બાપને ઘરે દીકરી રહી હોય, પારકા પોતાના કરે ને પોતાના પારકા કરે ને એને દીકરી કહેવાય. હું તો દીકરીઓ બહેનોને ખાસ કહું,
કે તમે શક્તિનો અવતાર છો, પણ હવે અત્યારે બાપુ ફેશને જે દી ઉઠાડ્યો છે બધાને ખબર છે. આ તો મારી વરાળું કાઢું છું, હું તો બધાને ખબર બધાને છે. પણ હું તો બહેનોને મારી વાત કદાચ કડવી લાગે, પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય. હું તો એમ કહું કે તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે. અને હારી જનેતા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને દાનનો નીપજે, ખોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય. હારી મા વગેરે બાપુ હારા દીકરા નો થાય. વહુ નારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં દીકરા જેવા થાય. એમાં હું શિવાજી રાણાની વાત કરવી હે? અરે હારી બાપુ જનેતાને એટલા માટે હું કહું છું કે હું તો બેનોને દીકરીઓને વવારુને કહું કે તમારા પેટમાં ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, એ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ આપણા સંતોનો, આપણા ગ્રંથોની તાકાત શું છે જોવી હોય તો એમના હારા હારા દીકરા દે. હારા દીકરા શું અહીંયા ગોદામ છે? અહીંયાથી તમને હારા દીકરા દઈ દે. હારા દીકરા માટે તો બાપુ પેલા હારું વાવવું પડે, એમના હારા દીકરા ન થાય. અને હું તો એક જ વાત કરું કે બેનું જો બગડી જાય ને દુનિયામાં તો હવે કાંઈ વધ્યું નથી, એ લખી રાખ્યું. અને આ એક ભજન જ હવે વધ્યું છે. આમાં મા દીકરો બે હકે, ભાઈ બેન બે હકે, મા બાપ દીકરી બે હકે. હોય એવું વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. ટીવીમાં, મોબાઈલમાં, પેપરમાં ક્યાંય જોવા જેવું નથી. હવે તો બાપુ એવા વંટોળિયા ચડ્યા છે, કાંઈ કીધાની વાત નથી. હવે જો બેવું હોય તો આ ભજન એક વધ્યું છે. આવી સાધુની ઝૂંપડીયું છે, અહીંયા બાપુ મહિને 15 દી આવા આનંદ થાય છે. બાકી તો બધે ભડકા છે, કાંઈ છે નહીં વાતમાં. સારા સંતાન માટે સારી જનેતાની જરૂર પડે મારા રામ, મને એટલી ખબર પડે. બાકી અત્યારે તો બાપુ મોટી સિટીમાં જાવ ને તો આમ હાલ્યા આવતા આપણને ખબર નથી પડતી બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે, બધું હરખું જ દેખાય છે. બેને વાળ કપાયો હોય, ભાઈ ના આવડા હોય તો આપણને એમ થાય કે આ બેન લાગે છે. બોલે તો ખબર પડે કે આ તો આ બેન હતા. અરે એવું ગોટે ચડાવ્યું છે ભાઈ, કોને કેવું? આમાં કહેવાનો મારો મિનિંગ કરબની ગતિની છે ને બાપુ. હજી મને તમને કઈ ખબર છે નહીં, પણ મને તો એટલી ખબર પડે કે આપણા ગુરુ મહારાજ કે ભાઈ સારું કરો, એનો એક દી બાપુ હિસાબ સારો થાય છે. અને હોનાનંદ બાપુ અગ્નિમાં તપવું જ પડે. તારે કિંમત કરવી હોય તો તપવું તો પડે. આ સાધુ બેઠા, સાધુ ને આખી દુનિયા પગે લાગે, પણ બાપુ એ પગે લાગે ને એના કરતા 4 ગણા એમને ગાળ્યું દે છે. તમને ન ખબર હોય તો કહું.